જૂનાગઢ ધોરાજીની 27 વર્ષની યુવતી ક્રિષ્ના હિરપરાનું બ્રેન ડેડ થતા પરિજનો દ્વારા કરાયું અંગદાન। ક્રિષ્નાબેનના અંગો દ્વારા 5 વ્યક્તિઓને મળ્યું નવજીવન। હવાઈ માર્ગે હૃદય, ફેફસા અને કિડની લઈ જવા માટે પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવાયો। સારવાર પછી મગજની સાઈડથી કોઈ રિસ્પોન્સ ના મળતા ગઈકાલે દર્દીને બ્રેન ડેડ જાહેર કરાયા, જેના પછી આ બધી પ્રોસેસ ચાલુ થઈ। પરસોત્તમ મહિનો હાલે છે, અમે દાન કરવામાં માનીએ છીએ। અમારા 2 જીવ અમે ખોયા છે, તો 5 જિંદગી બચતી હોય તો અમારે ઓર્ગન ડોનેશન કરવું છે, એટલે એ લોકોનો ઘણો અમને સહકાર મળ્યો છે। તંત્ર તરફથી પણ ઘણો સહકાર મળ્યો છે, પોલીસ સ્ટેશન પોલીસવાળા તરફથી પણ અમને ઘણો સહકાર મળ્યો છે। મીનવાઇલ તેમના જે લંગ્સ છે તેમને રાજકોટ એરપોર્ટથી બાય એર દિલ્હી મોકલવામાં માટે છે જૂનાગઢ પોલીસ મારફતે ગ્રીન કોરિડોર કરવામાં આવે। ત્યારબાદ તે છે કોરિડોર રાજકોટ રૂરલ પોલીસ અને રાજકોટ સિટી પોલીસને સોંપવામાં આવે। મરણ જનાર જે બ્રેન ડેડ થયેલા બેન છે તેમના લીવર અને કિડની આ બંને અંગો છે અમદાવાદ ખાતે મોકલવાના હોય, તો તે માટે પણ ગ્રીન કોરિડોરની જરૂર હોય, તો આ જે બંને ગ્રીન કોરિડોર જૂનાગઢ પોલીસે શાંતિપૂર્વક રીતે અને બને એટલી ઝડપથી ટ્રાફિકનો કોઈ જગ્યાએ નડે નહીં તેની પૂરતી તકેદારી રાખી અને બંને ગ્રીન કોરિડોર છે પૂર્ણ કરવામાં આવેલા છે।